સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણ વાદળછાયું રહે તેવી શક્યતા છે, જ્યારે આગામી 5 દિવસોમાં સૂકું વાતાવરણ રહેશે। આ સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 18 થી 20 માર્ચમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી હતી। ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે। કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। લોકસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર। લોકસભા ચૂંટણી પહેલા પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર છે। ગુજરાતમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 જગ્યા પર ભરતી કરવામાં આવશે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે। એસઆરપીની 1000 અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે। જેલ મહિલા સિપાહીની 85 જગ્યા પર ભરતી થશે। આમ કુલ 12000 પોલીસની ભરતી કરવામાં આવશે। સિલિન્ડર પર સબસિડી લંબાવવામાં આવી। ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ માટે લંબાવવામાં આવશે। હાલમાં સિલિન્ડરની કિંમત ₹955 છે, પરંતુ આ યોજના હેઠળ ₹655માં ₹300ની સબસિડી આપવામાં આવી રહી છે। સરકાર પર વધુ એક વર્ષ સુધી સબસિડીથી 12,000 કરોડ રૂપિયાનો બોજ પડશે। જૂનાગઢમાં ખાખીની સરાહનીય કામગીરી। શિવરાત્રીને લઈ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રીનો મેળો જામ્યો છે। મહાદેવના ભક્તોની ભીડ મોટી સંખ્યામાં મેળામાં ઉમટી છે। ભક્તોને પડતી મુશ્કેલીઓ માટે જૂનાગઢ પોલીસની પૂરેપૂરી તૈયારી છે, જેમાં જૂનાગઢ એસપી દ્વારા શેર કરવામાં આવેલ વિડીયોમાં પોલીસ જવાને એક વૃદ્ધનો જીવ બચાવ્યો હતો। મેળામાં વૃદ્ધની તબિયત લથડતા તેને CPR આપીને જવાને જીવ બચાવ્યો હતો। જવાનની આ કામગીરીના ખૂબ જ વખાણ થયા છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। જૂનાગઢ શિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। જૂનાગઢમાં હાલ શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે, જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। મેળામાં અત્યાર સુધીમાં 6 લાખ જેટલા ભક્તોએ દર્શન કર્યા છે। જૂનાગઢના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસે અંગેનો વિડીયો શેર કર્યો હતો, જેમાં ડ્રોનથી લીધેલા દ્રશ્યોમાં શહેરની સુંદરતા જોઈ શકાય છે। મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસના જવાનો સતત ખડેપગે સેવા આપી રહ્યા છે। એવોર્ડની રકમમાં પોતાના પૈસા ઉમેરીને દાન કર્યું। ઝાલાવાડનું ગૌરવ એવા હાસ્ય કલાકાર એવા ડોક્ટર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો। તેઓએ પુરસ્કાર પેટે મળેલા ₹1માં પોતાના 10 લાખ ઉમેરીને તેમણે દાન કરી દીધું હતું। CJ હોસ્પિટલમાં ₹11 લાખના ખર્ચે ડિજિટલ એક્સ-રે મશીનનું દાન કર્યું હતું। તેઓ દાનવૃત્તિ માટે સમગ્ર રાજ્યમાં જાણીતા છે। હવે કોઈ પણ બની શકશે ખેડૂત। મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં હાલના ગણોદ્ધારાના કાયદામાં ઘણા ફેરફારો કરવાનું આયોજન છે। જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવાશે। આ માટે સરકારે એક કમિટી બનાવી છે। કમિટી એપ્રિલમાં રિપોર્ટ સરકારને આપશે। લોકસભા ચૂંટણી પછી ગુજરાતમાં ગણોદ્ધારાના કાયદામાં ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે। હાલની જૂની શરતની અને નવી શરતની જમીનને લઈને ઘણી સમસ્યા છે। તેનું પ્રીમિયમ ભરવામાં લોકોને મુશ્કેલી પડે છે। ગુજરાતના રાજકારણમાં હડકંપ। પિતા પુત્ર વચ્ચે ઘમાસાણ। આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા બાદ પિતા સોટુ વસાવા સાથે તેમનું ઘર્ષણ વધ્યું છે। પુત્રથી નારાજ થયેલા પિતાએ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે। સોટુ વસાવાએ તેના પુત્ર મહેશ વસાવા પર સમાજ છોડીને જવાનો આરોપ લગાવ્યો છે। જો કે મહેશ વસાવાએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ 11 માર્ચે કમલમ ખાતે ભાજપમાં જોડાશે અને ત્યારબાદ પોતાના મતવિસ્તારમાં શક્તિ પ્રદર્શન પણ કરશે। ભવનાથના મેળામાં એક જ દિવસમાં 2 લાખ જેટલા ભક્તો આવ્યા। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળો ચાલી રહ્યો છે। દરમિયાન અહેવાલ છે કે મેળાના પહેલા દિવસે 1.5 થી 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ મેળામાં આવ્યા હતા। અન્નક્ષેત્રમાં ભારે ભીડ જોવા મળી હતી। જૂનાગઢમાં મોડી રાત સુધી ભક્તોની અવર જવર હતી। આ મેળો 8 માર્ચ સુધી ચાલશે। 8 માર્ચે શિવરાત્રીનો પર્વ છે, ત્યારે અહીં વધુ ભક્તોની ભીડ જામી શકે છે।
મનસુખ દાદાને આ વખતે આપણે રિટાયર્ડ કરીને આરામ આપવાનો છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડનારા ચૈતર વસાવાએ ભાજપના મનસુખ વસાવા અંગે કહ્યું કે મનસુખ દાદાને આ વખતે આપણે રિટાયર્ડ કરીને આરામ આપવાનો છે. દાદાની તબિયત હવે સારી નથી રહેતી, જેથી તેમને રિટાયર્ડ કરી દેજો. આના પર મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાને જે ભસવું હોય તે ભસે, હું પાછળ ફરીને નથી જોવાનો. ભરૂચમાં બે વસાવા વચ્ચે ચૂંટણીમાં બરાબરની જામવાની છે. ગિરનારના પ્રથમ પગથિયા પાસે આગ લાગી. શિવરાત્રીનો મેળો ભવનાથની તળેટીમાં જામ્યો છે. જો કે ગિરનારના પ્રથમ પગથિયા પાસે આગની ઘટના બની હતી, જેને પગલે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાનો પગલે ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. હાલમાં ટીમ ઘટના સ્થળે તૈનાત છે. હું પટ્ટાવાળો નથી ધોરાજી. સોશિયલ મીડિયામાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં એક નાગરિક અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વચ્ચે રોડ મામલે ચર્ચાઓ થાય છે. નાગરિકના સવાલના જવાબ સામે ધોરાજીના ધારાસભ્યએ કહ્યું કે હું પટ્ટાવાળો નથી કે રિપોર્ટ આપવાના હોય. નાગરિકના જણાવ્યા મુજબ રોડનું ટેન્ડર પાસ થવા છતાં હજુ કામ ચાલુ થયું નથી. નાગરિકને મુસાફરી માટે પડતી મુશ્કેલીઓ પણ વર્ણવી. શું કહેશો આ મામલે? ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવશે. રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે. નર્મદાના રાજપીપળામાં રૂટનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય શૈલેષ પરમાર અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ આવ્યા હતા. ગુજરાતમાં યાત્રા 4 દિવસ દરમિયાન 7 જિલ્લામાંથી પસાર થશે અને 400 કિલોમીટરનું અંતર કાપશે. 25 રૂપિયામાં તમારા નામે થશે મહાદેવની પૂજા. સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે 42 કલાક સુધી ધર્મોત્સવ ઉજવાશે. દરમિયાન મહાદેવજીને લાખો બિલ્વપત્ર અર્પણ કરાશે, જેને લઈ શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી એકવાર 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવા શરૂ કરશે. તમે ઘર બેઠા 25 રૂપિયાથી બિલીપત્ર પૂજન કરી શકો છો. તમે આપેલા એડ્રેસ પર બિલ્વ પૂજાના બિલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ મળશે. તમારે વેબસાઇટ somnath.org.shot પૂજા પર બુકિંગ કરવાનું રહેશે. ભાજપમાં જોડાનાર સ્વાર્થી છે. નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. તે અંગે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે જે સ્વાર્થી છે તે ભાજપમાં જોડાય છે. કોંગ્રેસ ફરી મજબૂત બનીને બહાર આવશે ત્યારે આ લોકો આ બાજુ આવશે. સામ દામ દંડ અને ભેદની નીતિને કારણે ધારાસભ્યો અને આગેવાનો ભાજપમાં જોડાતા હોવાનું મને લાગે છે. હું 20 વર્ષથી કહેતી આવી છું કે જીવીશ ત્યાં સુધી કોંગ્રેસમાં જ રહીશ. પાર્ટીમાં લાંબો સમય રહેવાનો રેકોર્ડ બનાવીશ. કિંજલ દવેની મુશ્કેલીઓ વધી. કિંજલ દવેની મુશ્કેલીઓ વધી છે. વર્ષ 2017માં રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે દાવો કર્યો કે 4 બંગડી ગીતની સંકલ્પના કાર્તિક પટેલે 2015માં કરી હતી. રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે કિંજલ દવે પર કોપીરાઇટનો કેસ કર્યો હતો. અરજદાર કોપીરાઇટનો પુરાવા કરી શક્યો નહીં. કિંજલની જીત થઈ હતી. અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી અને કિંજલને ગીત ગાવા પર 26 માર્ચ સુધી સ્ટે લંબાવ્યો છે. આખી દુનિયા હવે ભારતને ઓળખી રહી. ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે આખી દુનિયા હવે ભારતને ઓળખી રહી છે. ભારત મજબૂત અર્થવ્યવસ્થા પર ખીલી રહ્યું છે. આપણે જ્યારે દેશની બહાર જઈએ છીએ ત્યારે આ સ્પષ્ટ થાય છે. ભારતનો આર્થિક વિકાસ તથ્યો અને આંકડાઓ પર આધારિત છે. અમને તેનો ગર્વ છે. કેરળ અને કેન્દ્ર વચ્ચેના નાણાકીય વિવાદ અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. પહેલીવાર હાથનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું. દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં પહેલીવાર હાથનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. એક દુઃખદ અકસ્માતમાં બંને હાથ ગુમાવનાર 45 વર્ષીય ચિત્રકારને ફરી હાથ મળ્યા છે. હવે તેઓ ફરીથી તેમનું બ્રશ પકડવા જઈ રહ્યા છે. તેમણે 2020માં એક ટ્રેન અકસ્માતમાં તેમના બંને હાથ ગુમાવ્યા હતા. દિલ્હીના ડોક્ટરોના ગ્રુપે સફળ સર્જરી કરી છે. એક બ્રેઇન ડેડ મહિલાના અંગ દાનના કારણે આ સંભવ થયું છે.
ભગવાન અને ભારત માતાને ક્યારેય નહીં સ્વીકારીએ. ડીએમકે સાંસદ એ રાજાએ ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તમિલનાડુ એક દેશ છે, અહીં એક ભાષા અને અલગ સંસ્કૃતિ છે. આવી જ રીતે ઓરિસ્સા, દિલ્હી અને કેરળ બધે છે. આ બધા દેશો મળીને ભારતની રચના કરે છે. ભારત એ ઉપખંડ છે. અમે ભગવાન અને ભારત માતાને ક્યારેય સ્વીકારીશું નહીં. મને રામાયણ અને ભગવાન રામમાં વિશ્વાસ નથી. તેમણે ભગવાન હનુમાનની તુલના વાનર સાથે કરી હતી.